2024માં તમને ઉમેદવાર બનાવ્યા લોકસભાના, તમે ફોર્મ ભર્યું, તમે ટેકેદારોની સહીઓ તમારે જ લેવાની હતી, તમારા ટેકેદાર હતા, તમે ગંભીર ઉમેદવાર હતા, ફોર્મ કેન્સલ થયું, બરાબર. મારો સ્પષ્ટ સવાલ છે, તમે અત્યારે કહો છો કે એનો બદલો લઈ લીધો, તમારું નિવેદન સંભળાવું, તમે કહેતા હો, તમે જ બોલ્યા છો, તમારી જ બાઇટ છે. હા બોલો બોલો. છે ને, તમે જ બોલ્યા છો ને એવું. હા આપણે 2017માં એને કાપ્યું છે, આપણને 2017માં કાપ્યું તો 2024માં અમારા ટેકેદારો સાથે રહીને આપણે કાપ્યું છે. શું કાપ્યું? શું કાપ્યું તમે 24માં? કોંગ્રેસનું શું કાપ્યું મને સમજાવી દો. એને 2024માં મારી 2017માં મારી ટિકિટ કાપી, 2024માં અમારા ટેકેદારોએ કાર્યકર્તાઓએ ના પાડી ભાઈ નથી લડવાનું, એટલે બંધ રાખી દીધું. તમે લડવાનું બંધ રાખ્યું, લોકશાહીનું તમે હનન કર્યું, તમને ખબર છે? હા. કેટલા લોકોનો મત આપવાનો અધિકાર છીનવ્યો તમે? કેટલા લોકોનો છીનવ્યો? કેમ છીનવ્યો? તમને શું અધિકાર હતો? અનેક પાર્ટી લડતી હતી, અનેક પાર્ટી અરે બીજી પાર્ટીની વાત ભૂલી જાઓ. તમે તમારા ખેલની અંદર ભરેલા હતા. તમારા ખેલ હું સાક્ષી છું સાહેબ. દિનેશભાઈ, હોળીના દિવસે તમે ડાપણ મારતા હતા, ધનરાજ બાગલે આવેલો કલર કરેલો નહોતો કોંગ્રેસનો, પ્રચારની વાર્તા કરતા હતા, અને ફોર્મ જે દિવસ કેન્સલ થયું ને, પાછલા દરવાજાથી તમે ભાગેલા.